નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલીમાં આજરોજ સવારે 9 કલાકે હોટેલ એન્જલ લોડ્સિન ખાતે આગામી લોકસભા ચૂંટણીના અનુસંધાને અમરેલી જિલ્લામાં તમામ મુખ્ય અને જવાબદાર કાર્યકર્તાઓની એક બૃહદ બેઠક યોજાઈ, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીની આ બેઠકની મુલાકાત લીધી હતી. આ બેઠક દરમિયાન લોકસભા ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરતભાઈ સુતરિયા, નારણભાઈ કાછડિયા, ભરતભાઈ બોઘરા, કૌશિકભાઈ વેકરિયા, રાજેશભાઈ કાબરિયા, મહેશભાઈ કસવાળા, હીરાભાઈ સોલંકી, જેવી કાકડિયા, જનકભાઈ તલાવિયા તથા પૂર્વ ધારાસભ્યો, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખો તથા જિલ્લાના મહત્વના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ભાજપે 2 ઉમેદવાર બદલ્યા બાદ અન્ય બેઠકો પર પણ વિવાદ છે અને પક્ષ કોઈ વધુ ઉમેદવાર હાલ બદલવાના મૂડમાં નથી. તે વચ્ચે હવે આજનો દિવસ નિર્ણાયક બની જશે તેમજ મુખ્યમંત્રી અમરેલીની ઘૂંઘવાટને શાંત પાડશે. મુંબઈ તરંગ ન્યૂઝ, અમરેલી.